हेलो डियर स्टूडेंट्स, वेलकम टू द क्लास। चैप्टर 6 આપણે બે લેક્ચર લઈ લીધા છે। એકમાં આપણે કોન્સ્ટન્ટ ફોર્સની વાત કરી હતી, બીજામાં આપણે વેરિયેબલ ફોર્સની વાત કરી હતી। તો એ જ વસ્તુ છે કે જ્યારે વેરિયેબલ ફોર્સ હોય તો કાં તો એ પોઝિશન સાથે બદલાતું હોય, કાં તો એ ટાઈમ સાથે બદલાતું હોય। પોઝિશન સાથે બદલાતું હોય તો ઇન્ટિગ્રેશન કરવાના તો અહીંના અલગ અલગ એક્સ અક્ષનું fx dx વત્તા ઇન્ટિગ્રેશન ઓફ fy dy વત્તા ઇન્ટિગ્રેશન ઓફ fz dz। અને મેં સ્પેશિયલ મજાનો સરસ મજાનો કેસ લીધો હતો y dx વત્તા x dy વાળો। યાદ આવે? મેં કીધું તો આવશે તો બેઠો આવશે અથવા નહીં આવે, ખંડશઃ વિકલન વાળો y dx વત્તા x dy। તો એ શું છે? આ યાદ આવે છે? y dx વત્તા x dy તો એ બીજું કાંઈ નથી। શું છે? એ xy નું ખંડશઃ સંકલન વિકલન છે। આ વસ્તુ આપણને બધાને ખબર છે। પછી જો એ સમય ઉપર આધારિત હોય તો પ્રવેગ ગોતવાનો f બરાબર m કોઈને પ્રવેગનું સંકલન કરીને વેગ ગોતવાનો, પછી w બરાબર ડેલ્ટા કે યુઝ કરવાનો। ઓકે, ઉપરનો વર્ગ છે પોઝિટિવ હોય, નીચેનો વર્ગ છે નેગેટિવ હોય, જ્યાં સુધી એરિયા એડ થતો જાય ત્યાં સુધી તમારી સ્પીડ મેક્સિમમ આવતી જાય। મતલબ વી મેક્સ ક્યાં સુધી મળે? તો કે જ્યાં સુધી એરિયા એડ થાય અહીંયા વી મેક્સ મળશે અત્યારે આ કિસ્સામાં। ક્લિયર? તો બે એમસીક્યુની ફરીથી પ્રેક્ટિસ કરાવી દો, પછી આપણે સંરક્ષી બળ અને અસંરક્ષી બળ તરફ આગળ વધીએ। આજના લેક્ચરનો નવો ટોપિક। હવે તમે વિચારો, નીચેનો દાખલો પહેલાં સોલ્વ કરીએ। ફાઇન્ડ વર્ક ડન બાય નેટ ફોર્સ। તમારો બ્લોક છે એ આવી રીતે છે, 5 કિલોગ્રામનો બ્લોક છે। એના પર એક તો પેલા બ્લોક ઉપર બળ આ બાજુ લાગે એટલે આના બે ઘટક પડે। આ ઘટક થશે એફ કોસ થીટા, આ ઘટક થશે એફ સાઇન થીટા। એફ સાઇન થીટા છે એ લંબ બળ થઈ ગયું આમ તો જોવા જઈએ તો ખરેખર, હા કે નહીં? ચાલો, એફ સાઇન થીટા ઉપર તરફ લાગે છે, આમ વિચારો। હવે તો વાંધો નહીં ને, એને ઉપર તરફ લાગે, એમજી નીચે તરફ લાગે અને બ્લોક આ બાજુ ગતિ કરે તો ઘર્ષણ બળ આ બાજુ લાગે। આટલી તો ખબર પડી ગઈ। ઓકે, હવે જો નેટ ફોર્સ તારે જોતું હોય તો ચલાને વાળા કોણ છે? ખાલી જમણી બાજુ છે એફ કોસ થીટા, રોકને વાળા કોણ છે? તો કે એફ। નેટ ફોર્સ આટલું થાય। હવે એફ કોસ થીટા જોતા હોય તો એફની કિંમત 50 છે અને કોસ 37 લખી દઉં તો કોસ 37 થશે 4/5। ક્લિયર? એફની કિંમત થશે મ્યુ એન, એક સ્ટેપ વધારી દો, આ થઈ ગયા 10 ચોક 40। મ્યુ દેખાઈને 0.2 અને એનની કિંમત લખવાની છે। હવે તમે વિચારો, એન વત્તા એફ સાઇન થીટા બરાબર એમજી થશે। તો એન જોતા હોય ત્યારે ખાલી તો એમજી માઇનસ એફ સાઇન થીટા કરવું પડે કે નહીં? એમ ઇન્ટુ જી, 5 કિલોગ્રામનો બ્લોક છે, 5 × 10 50, એફ દેખાઈને 50 અને સાઇન 37 3/5, આ થઈ ગયા 10 10 × 30, 50માંથી 30 જાય તો 20 ન્યૂટન। અહીં મૂકી દે 20। તો આ કેટલા આવ્યા હતા? 40 50 10 માઇનસ 20 દુ 4, આ થઈ ગયા 4, આ કેટલા થઈ ગયા? 36 ન્યૂટનનું પરિણામી બળ આવ્યું। કેટલાનું પરિણામી બળ આવ્યું? 36 ન્યૂટનનું પરિણામી બળ આવે છે। હવે જો તમારી પાસે નેટ ફોર્સ આવી ગયું તો નેટ ફોર્સ પછી તને પ્રવેગ મળે। કેવી રીતે મળે? એ બરાબર F/m કરો એટલે પ્રવેગ કેટલો આવે? 36/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એક વખત પ્રવેગ આવી જાય, પ્રારંભિક સમયે વેગ 0 છે તો સ્થાનાંતરનું સમીકરણ મૂકી દે, 5 સેકન્ડમાં કપાતું અંતર અથવા તો 5 સેકન્ડના અંતે સ્થાનાંતર જોતું હોય મારે તો d બરાબર ut વત્તા 1/2 at²। આ થઈ ગયું 0 કારણ કે પ્રારંભિક વેગ 0 હતો। 1/2 આ થઈ ગયા 36/5 અને 80² 55 25, તો આ કેટલા થઈ ગયા? 18, આ થઈ ગયા 5, 18 × 5 90। તો 5 સેકન્ડના અંતે સ્થાનાંતર મળી ગયું અને પરિણામી બળ મળી ગયું। તો કાર્ય બરાબર શું થઈ ગયું? W બરાબર FD cos થીટા। હવે વિચારો, આની કિંમત મોટી આવી એટલે સ્થાનાંતર એ જ દિશામાં થશે તો એંગલ 0 થશે એટલે cos 0 1, F દેખાય ને પરિણામી બળ 36 અને આ એવા 90। આને તમે સોલ્વ કરો, 9 6 54 નો ચોગડો વધી પડી 5, 9 3 27 ને 5 32, 3240 જૂલ। દાખલો સરસ મજાનો છે એટલે મેં આજે થોડુંક ટૂંકમાં આગળનો થોડુંક યાદ આવી જાય અને થોડીક પ્રેક્ટિસ થઈ જાય એના માટે એક દાખલો કરાવ્યો છે। પરિણામી બળ ગોતવાનો તમે એવી રીતે પણ કરી શકો, ખાલી એફ કોસ થીટાનું લખો, અલગથી ફાઇન કરો કાર્ય, ઘર્ષણ બળનું કાર્ય અલગથી ફાઇન કરો। તો આ ફોર્મ્યુલા 2 વખત યુઝ કરવું પડે। પહેલાં માનો કે આ કેટલા આવ્યા હતા? 40 આવ્યા હતા। ઘર્ષણ બળ કેટલું આવ્યું? ઘર્ષણ બળ કેટલું આવ્યું? તો 4 ન્યૂટન। 4 ન્યૂટનને કારણે કાર્ય ફાઇન કરશો ઘર્ષણ બળને કારણે તો એ જવાબ આવશે જી માઇનસમાં આવશે। શા માટે? કારણ કે અહીં -4/5 આવે, આ તમે ફાઇન કર્યો તો સ્થાનાંતર માઇનસમાં આવે તો પહેલાં એનું કાર્ય પછી 40નું કાર્ય એ 2 વખત કરવું એના કરતાં ડાયરેક્ટ નેટ ફોર્સ પહેલાં ફાઇન કરી લ્યો।
સમજો હું શું કહેવા માગું છું. પહેલાં ઘર્ષણ બળનું કાર્ય ગોતો એ માઇનસમાં, પછી એફ કોષ્ટનું કાર્ય ગોતો એ પ્લસમાં, પછી કરો બેની બાદબાકી. એના કરતાં બેટર છે ડાયરેક્ટ નેટ ફોર્સ ફાઇન્ડ કરી લો. આ બાજુ 40 છે, આ બાજુ 4 છે, તો પરિણામી 36 આ બાજુ, 36 થી પ્રવેગ ગયો તો પ્રવેગથી સ્થળાંતર ગયો તો સ્થળાંતરથી કાર્ય ગયો તો. ક્લિયર? ઓકે. આ પણ એક સરસ મજાનો દાખલો છે. આજના લેક્ચરમાં મેં ટૂંકમાં મતલબ આગળના લેક્ચરના આધારે 2 MCQ સોલ્વ કર્યા જેથી કરીને આગળના કોન્સેપ્ટ બધા યાદ આવી જાય. ચાલો હવે જો તમને ખબર છે કે એક લિફ્ટ છે જેમાં m દળનો બ્લોક મૂકેલો છે. એ v જેટલા કોન્સ્ટન્ટ વેગથી ઉપર જાય છે. t સમય પછી wn લંબ બળ વડે થતું કાર્ય અને વજન બળ વડે થતું કાર્ય ગોતો. હવે તમને ખબર છે લંબ બળ ઉપર તરફ લાગે, mg નીચે તરફ લાગે. હવે n અને સ્થાનાંતર એક જ દિશામાં થશે, હા કે ના? તેથી કાર્ય એનું કેવું આવશે? પોઝિટિવ આવે. આટલી તો ખબર પડે કે નહીં? અને કેટલું આવે ફાઇન્ડ કરવું હોય તો w બરાબર fd. f દેખાય ત્યાં લંબબળ અને n દેખાય ત્યાં t સમયમાં v વેગથી ગતિ કરતા પદાર્થે કાપેલું અંતર. પહેલા તો t સમયમાં v વેગથી ગતિ કરતા પદાર્થે કાપેલ અંતર d બરાબર vt વત્તા 1/2t સ્ક્વેર. ને પ્રવેગ તો 0 કારણ કે v અચળ હોય. ભેજામાં ગયું તો આનું vt બંને એક જ દિશામાં આવ્યા. w બરાબર fd cos θ અને cos 0 મૂકી દો ને 1, તો આનો જવાબ આવ્યો nvt. આ પ્લસ આવ્યા. હવે mg અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થશે કારણ કે લિફ્ટ જાય છે ઉપર, mg છે નીચે, તેથી થીટા થશે 180. તેથી આનું કાર્ય કેવું આવવું જોઈએ? નેગેટિવ આવવું જોઈએ. એ તમને સાબિત થઈ જાય અહીંથી. w બરાબર fd cos θ, f દેખાય ત્યાં mg, d દેખાય ત્યાં vt અને cos 180 -1. તો આનો જવાબ આવે -mgvt. આ ભેજામાં ગયું. લંબ બળ વડે થતું કાર્ય પોઝિટિવ છે, વજન બળ વડે થતું કાર્ય નેગેટિવ છે. હવે જો એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછ્યો, જો કોઈ વ્યક્તિ ફ્રેમની અંદર જ ઊભો હોય તો શું થાય? અત્યારે આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ. આનું જે ઓબ્ઝર્વેશન છે, આ ઓબ્ઝર્વેશન છે એ ફ્રેમની બહારથી લીધેલું છે. આપણે ફ્રેમની બહાર ઊભા રહી લીધું છે. તમે પોતે ફ્રેમની અંદર ઘૂસી જાઓ તો હવે ઓબ્ઝર્વેશન લે તો શું થાય? તમારું સ્થાનાંતર 0 થાય. શા માટે? નહીં, તમારું સ્થાનાંતર એ vt જેટલું થાય. મતલબ સાપેક્ષ સ્થાનાંતર 0 થાય. ના ખબર પડી. જેટલી લિફ્ટમાં m દળનો બ્લોક ઉપર જશે એટલા તમે પણ ઉપર જશો એટલે તમને એમ જ લાગે બ્લોક તો સ્થિર જ છે. ના ખબર પડી. હું બારોબારથી જોઉં તો મને લાગે બ્લોક ઉપર જાય છે. હવે હું પોતે અંદર લઈને ઊભો રહું તો લિફ્ટ ઉપર જતી હોય, તમે ઉપર જતા હોય, બ્લોક ઉપર જતો હોય, તમને એમ લાગે બ્લોક તો ત્યાં ત્યાં સ્થિર છે. તો આ ઓબ્ઝર્વેશન શું થઈ જાય? n વડે થતું કાર્ય અને mg વડે થતું કાર્ય 0 થઈ જાય. લખજો અહીંયા, જો લિફ્ટની અંદર ઊભા રહી ઓબ્ઝર્વેશન કરીએ તો wn લખો, wmg લખો, બધું 0 થઈ જાય. આનો મતલબ એવો થાય કે વર્ક એ ફ્રેમ ઓફ રેફરન્સ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. આને શું કહેવાય ગુજરાતીમાં? ખાલી w પર, સોરી ખાલી બળ પર, ખાલી સ્થાનાંતર પર અને બંને વચ્ચેના એંગલ ઉપર નહીં, નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. ખબર પડે? આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે. વર્ક એ ફ્રેમ ઓફ રેફરન્સ પર આધારિત છે. તમે અંદર એનું ઉભા રહ્યો તો કેવું થઈ જાય? કાર્ય 0 થઈ જાય કારણ કે બ્લોક જ સ્થિર જ લાગે તમને. ભેજામાં ગયો તો પ્રીવિયસ લેક્ચરના MCQની પ્રેક્ટિસ સરસ મજાની રીતે કરી લેજો એટલે પ્રોબ્લેમ આવે નહીં. નવો ટોપિક છે સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. તમને ક્યાંય આવી રીતે સમજાવેલો જોવા નહીં મળે. હું જે રીતે સમજાવું છું એ રીતે વ્યવસ્થિત પ્રોપર નોટ બનાવી લેજે, બાકી ગોખવાનો વારો આવશે. તમને હું જે બોલું છું એ બધું જોવા મળશે. આવું તમને જોવા મળશે. થતું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, માર્ગ ઉપર આધારિત નથી. એવું જે બળ હોય એને કહેવાય સંરક્ષી બળ. થતું કાર્ય જો માર્ગ ઉપર આધારિત હોય અને પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત હોય તો એવા કાર્ય, એવા બળને કહેવાય અસંરક્ષી બળ. આવું તમને બધે જોવા મળશે, પરંતુ હું તમને જે એક્ઝામ્પલથી સમજાવું છું એવું તમને ક્યાંય જોવા નહીં મળે. ખાલી ગોખવાનો વારો આવશે. તો બેટર છે કે વ્યવસ્થિત તમે સમજી લ્યો. હવે તમે વિચારો, મારે A થી C બિંદુ જવું છે. મારે શું જવું છે? A થી C બિંદુ દરમિયાન
થતું કાર્ય શોધો. એ થી સી બિંદુ દરમિયાન થતું કાર્ય શોધો. આવો આપણો ક્વેશ્ચન છે. અને આ જે આકૃતિ છે ને અત્યારે એ વર્ટિકલ પ્લેન છે. ફોર એક્ઝામ્પલ એ અહીંયા છે, બી અહીંયા છે, સી ઉપર છે, ડી એવી રીતે વર્ટિકલ પ્લેનમાં છે. ભેજામાં જે છે આ ક્યુ પ્લેન છે અત્યારે વર્ટિકલ પ્લેન છે. ત્યાં લખી દઉં જેથી કરીને કન્ફ્યુઝ ના થાવ, કારણ કે હજી એક વખત હું હોરિઝોન્ટલ પ્લેનમાં આકૃતિ લઈશ આ સમજાવવા માટે. વર્ટિકલ પ્લેન છે. ક્લિયર? તો તમે વિચારો જ્યારે આ પ્લેનમાં આકૃતિ હોય ત્યારે બધામાં એક જ બળ લાગે છે. ક્યુ બળ લાગે છે? નીચે તરફ એક જ બળ લાગે છે, હા કે ના? તો આ બધામાં ગુરુત્વાકર્ષી બળ કોમન છે. બધામાં ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને બધામાં ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ લાગે છે. આ વસ્તુ ક્લિયર? હું પહેલો માર્ગ પકડું છું. માનો કે હું અત્યારે એ થી બી જાઉં છું અને બી થી સી જાઉં છું. સી બિંદુએ પહોંચું મારે એ થી બી જાઉં છું, બી થી સી બિંદુએ જાઉં છું. હજુ એક વખત હું એ થી ડી બિંદુએ જઈશ અને ડી થી સી બિંદુએ જાય. આવી રીતે ગતિ કરીશ. બેમાં ફરક શું પડે છે? જ્યારે હું એબીસી માર્ગે જાઉં છું તો એબી માર્ગમાં તમે જ્યારે વિચારો ડબલ્યુ એબી એ થી બી સુધી થતું કાર્ય તમે વિચારો તો અહીંયા તમે વિચારો ફોર્સ નીચે તરફ છે. અહીંયા ફોર્સ નીચે તરફ છે. તમે જે સ્થળાંતર કરો છો એ આ બાજુ છે. બંને વચ્ચે એંગલ 90 છે. ના ખબર પડી? તમે એ થી બીમાં વિચારો છો તો એફ નીચે તરફ છે, ડી આ બાજુ છે. બંને વચ્ચે એંગલ 90 છે અને બંને વચ્ચે જ્યારે એંગલ 90 હોય ત્યારે વર્ક 0 થઈ જાય. ડબલ્યુ એફ ડી કોસ 90. આ વસ્તુ ખબર પડી? હવે ડબલ્યુ બીસી તમે વિચારો એફ નીચે તરફ છે, ડી ઉપર તરફ છે. ના ખબર પડી? ફોર્સ નીચે લાગે છે, તમે જાઓ છો બી થી સી તરફ એટલે તમે સ્થાનાંતર ડી જેટલું કરો છો તો અહીંયા થશે ફોર્સ માઇનસ એફ ડી. હા કે ના? ફોર્સ નીચે તરફ છે, સ્થાનાંતર ઉપર તરફ છે તો કોસ 180 નો એંગલ મૂકો તમે. ડબલ્યુ બરાબર એફ ડી કોસ 180 લખજો અહીંયા. આ ક્યાંથી 0 છે? ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા કોસ 90 0 એટલે 0. હું અહીં શોર્ટમાં લખી દઉં છું. તેથી ટોટલ તમે એબીસી માર્ગે ગયા તો કાર્ય કેટલું થયું? 0 માઇનસ એફ ડી બરાબર માઇનસ એફ ડી. આમાં કોઈને કંઈ વાંધો છે? નથી ને? ચાલો હવે એડીસી માર્ગે જાઓ તો ડબલ્યુ બરાબર એડી તમે વિચારો તો ફોર્સ નીચે તરફ છે, તમારું સ્થાનાંતર ઉપર તરફ છે. અહીંયા બળ નીચે તરફ છે, સ્થાનાંતર ઉપર તરફ છે ડી જેટલું. તો અહીંયા જવાબ આવે માઇનસ એફ ડી. આગળ થીટા કેટલાનો બન્યો? 180. ડબલ્યુ બરાબર ડી થી સી તરફ જાઓ તો ફોર્સ નીચે તરફ લાગશે, તમે જાઓ છો આ બાજુ, એંગલ થશે 90, કાર્ય થશે તમારું 0. તમે પહોંચી ગયા બિંદુ સી. જો તમે ડબલ્યુ એડીસી માર્ગે ગયા હોત તો જવાબ આવત માઇનસ એફડી વત્તા 0 એટલે કે માઇનસ એફડી. તમે ગમે તે માર્ગે જાઓ થતું કાર્ય સમાન જ આવે. જોયો એબીસી માર્ગે ગયા, એડીસી માર્ગે, તમે આવા કોઈ માર્ગે ગયા હોત ને તો શું થાય? આ ઊભામાં બધામાં 0 થઈ જાય. આ નાનું D/4 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 અને D/4 એમ કરતાં કરતાં ચારેયનું ડી થઈ જાય. જવાબ આટલો જ આવે. ક્લિયર છે? તો અહીંયા થતું કાર્ય પેલું બિંદુ અને છેલ્લા બિંદુ ઉપર જ આધારિત છે, નથી કે તેના માર્ગ ઉપર. આ એનું સરસ મજાનું ઉદાહરણ છે. ખાલી ગોખવાની વાતો નથી કરતા આપણે અહીંયા, સમજાય છે? એને વ્યવસ્થિત સમજીએ છીએ કે ખાલી માર્ગ ઉપર આધારિત નથી, પહેલા અને છેલ્લા બિંદુ ઉપર જ આધારિત છે. ક્લિયર? તો આ એક્ઝામ્પલ સાથે લખી નાખવાનું. અહીંયા જુઓ તમે એફ બરાબર વાય ખરેખર તો શું હોવું જોઈએ? એફ બરાબર એક્સઆઈ હોવું જોઈએ. અરે ના ખબર પડી. તો આ કેસ કેવો છે? થોડો કોમ્પ્લિકેટેડ છે. તો હવે તમારે એ થી બી બિંદુ તમારે જવું છે. તો એ થી બી બિંદુ ઘણા વ્યક્તિ છે આવી રીતે સીધી રીતે જાય, ઘણા વ્યક્તિ છે આવી રીતે પરવલય માર્ગે જાય. માર્ગ તો ગમે તે પકડી શકો ને, હું બેનું ઉદાહરણ લઉં છું, પછી બીજા તમે ઘણા બધા માર્ગ પકડી શકો. તો જ્યારે આ રેખા ન હોય અને આ પરવલય છે. ક્લિયર? તો મારે અહીંયા વાય અને એક્સ વચ્ચેનો રિલેશન ફાઇન્ડ કરવો પડે, કારણ કે ડબલ્યુ બરાબર શું છે? એફ ડીએક્સ. ડબલ્યુ બરાબર એફ ડીએક્સ, એના પરથી ડબલ્યુ બરાબર વાય ડીએક્સ ફોર્મ્યુલા મળ્યો. તો વાય અચળ નથી અહીંયા, વાય તમે બરાબર કોમન કાઢી લો, કારણ કે વાય છે એક્સ સાથે વેરી થઈ છે. એક્સની કિંમત બદલાશે તો વાયની કિંમત બદલાય છે, એટલે વાય અહીંયા અચળ છે નહીં. તો જો હું રેખાવાળા માર્ગે જાઉં તો ફોર્મ્યુલા થશે વાય બરાબર mx પ્લસ સી, અને એમ છે એ ઢાળ છે અને ઢાળ થશે ટેન થીટા. અને એંગલ કેટલાનો હોય? આ 0 0 હોય ને આ 1 1 હોય તો એંગલ 45 નો જ થાય. તો 10 45 કરો તો 1 થઈ જાય. અથવા તમે એમ કરો, ઢાળ જોતો હોય તો ઊભું ભાગ્યા આડું, તો ઊભું 1 આડું 1 તો ઢાળ 1 જ થાય. ક્લિયર? તો અહીંયા સમીકરણ થઈ ગયું y બરાબર x. હવે જો હું પરવલય માર્ગે જઈશ
તો ફોર્મ્યુલા થશે વાય બરાબર એક્સ સ્ક્વેર, વાય બરાબર એમ એક્સ સ્ક્વેર, પણ ઢાળ એક છે એટલે વાય બરાબર એક્સ સ્ક્વેર. એ એક્સ સ્ક્વેર ખરેખર તો ભાઈ ઢાળ તો ન લખી શકાય, વાય બરાબર એક્સ સ્ક્વેર. હવે તમે અહીંયા ફોર્મ્યુલા મૂકો, વાયની કિંમત મૂકો, ડબલ્યુ બરાબર એક્સ ડીએક્સ, લિમિટ મૂકો 0 થી 1, તો એક્સ સ્ક્વેર બાય 2, જવાબ આવે 1/2 જૂલ. જો તમે અહીંયા ફાઇન કરો, ડબલ્યુ બરાબર એક્સ સ્ક્વેર ડીએક્સ, એક્સ ઘન બાય 3, જવાબ આવે 1/3 જૂલ. બોથ આર ડિફરન્ટ. બંનેના કાર્ય અલગ અલગ છે, મતલબ તમે અલગ અલગ માર્ગે જાઓ તો કાર્ય સમાન આવશે નહીં. પેજામાં જઈ તો હવે સર સંરક્ષી બળ કોણ કોણ હોય અને અસંરક્ષી બળ કોણ કોણ હોય એ તો પહેલાં કહી દો અમને. આ તો જસ્ટ આપણે એક એક્ઝામ્પલ લખ્યું કે ભાઈ અસંરક્ષી બળ વડે થતું કે અહીંયા બળ છે એ કેવું છે, અસંરક્ષી બળ છે, હા કે ને, તો જ કાર્ય અલગ અલગ આવે ને. તો સર સંરક્ષી બળ કોણ કોણ હોઈ શકે અને અસંરક્ષી બળ કોણ કોણ હોઈ શકે એના ઉદાહરણ આપી દે ને અમને. તો હવે એના ઉદાહરણ લખાવું છું. પહેલાં વ્યવસ્થિત આખી સ્લાઇડ પહેલાં કમ્પ્લીટ લખી નાખો. ક્લિયર? ઉદાહરણ લખી દીધા મેં તમને કે સંરક્ષી બળ વડે થતું કાર્ય છે એ એકદમ પહેલાં તો ખાલી પોઈન્ટ ઉપર આધારિત છે, પહેલાં અને છેલ્લા પોઈન્ટ ઉપર. તો એવા કોણ કોણ ક્યાં બળ એવા છે, તો કે ગુરુત્વાકર્ષી બળ છે, વિદ્યુત બળ છે. ગુરુત્વાકર્ષી બળ 8મા ચેપ્ટરમાં શીખવાના છે, જે ઓલરેડી તમે 9મા ધોરણમાં શીખીને આવ્યા, F બરાબર G m1 m2 upon r². વિદ્યુત બળ 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં શીખવાના છે, F બરાબર K q1 q2 upon r². સ્પ્રિંગ બળ તમે આ જ ચેપ્ટરમાં શીખવાના છો. કેન્દ્રગામી બળ તમે ઓલરેડી શીખી ગયા છો, FC બરાબર mv² upon r, હા કે ના. એ બધા જ બળ છે એ સંરક્ષી બળ છે. બીજી વસ્તુ અસંરક્ષી બળ કોને કહેવાય, તો કે જેમાં તમારો વિરોધ થતો હોય. ઘર્ષણ બળ તમારી ગતિનો વિરોધ કરે, તો કે હા. પ્રતિપ્રવેગી બળ હોય, જેમાં પ્રવેગ તમારો ઘટતો હોય તો તમારો વેગ ઘટતો જાય કે નહીં, હા. પછી હવામાં પ્લેન ગતિ કરતો હોય તો હવાને કારણે જે અવરોધ ઉત્પન્ન થાય એને કારણે જે બળ લાગે એ કેવું આવે, તો કે અસંરક્ષી બળ. એવી રીતે સ્નિગ્ધતા બળ અથવા તેને શ્યાનતા બળ કહેવાય, એ પ્રવાહીમાં. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે પાણીમાં એક છોરો મૂકું તો આટલી માનો કે 1 મીટર લાંબી નળી છે, એમાં પાણીમાં ભરીને છોરો મૂકું તો એ નીચે પહોંચતા માનો કે 5 સેકન્ડ લે છે. હવે એમાં હું ઓઇલ ભરીને છોરો મૂકું તો 5ને બદલે 8 સેકન્ડ લાગે. શા માટે? તો કે પાણી કરતાં ઓઇલ છે એ થોડું વધારે ચીકણું છે, વધારે સ્નિગ્ધ છે. ફિઝિક્સની ભાષામાં કહેવાય વધારે સ્નિગ્ધ છે. તો જેમ પદાર્થની સ્નિગ્ધતા વધારે હોય એમ બળ કેવું લાગે, વધારે લાગે. વિરુદ્ધમાં બળ વધારે લાગે તો નીચે આવવા માટે લાગતો સમય કેવો લાગે, વધારે. તો તમારી ગતિને અવરોધતું બળ જે પાણી મતલબ પ્રવાહીના કિસ્સામાં જે તમારી ગતિને અવરોધે છે એને કહેવાય સ્નિગ્ધતા બળ. એ 10મા ચેપ્ટરમાં શીખશું, 11મા ધોરણમાં. ક્લિયર? આ એક પોઈન્ટ સમજાય કે ઉદાહરણ બધા ખબર પડી ગઈ, યાદ રાખવાના છે. હવે ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય, કેમાં? સંરક્ષી બળમાં. આમાં શૂન્ય ના હોય. સર એવું કેમ, એ સમજાવી દો તમને હું. ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? તમારે ગમે ત્યાં જવું હોય, ઘરેથી નીકળો, ગમે તે ગામડા ફરી જુનાગઢ જાઓ, સકરબાગ જાઓ, વેલિંગ્ટન ડેમે જાઓ, ગિરનારના ભવનાથમાં જઈ આવો, પાછો જુનાગઢ આવો, ફરી પાછો હું કેશોદ આવી જાઉં મારા ઘરે, તો મારી આખી પ્રક્રિયા કેવી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. તો પહેલી અને છેલ્લી પોઝિશન સમાન હોય એવી પ્રક્રિયાને કહેવાય ચક્રીય પ્રક્રિયા. ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? કે જેમાં પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એક જ જગ્યા પર હોય. તમે સ્કૂલે હોય, સ્કૂલેથી 11A ક્લાસમાં જાઓ, 11B ક્લાસમાં જાઓ, ત્યાંથી કોઈ મળી જાય તો 12મા ક્લાસમાં પણ તમે જાઓ, કોઈ હોય તો ત્યાંથી 12B ક્લાસમાં જાઓ, રિસેસ પૂરો થાય ફરી પાછા આપણા ક્લાસમાં આવીને બેસી જાઓ. તો એ આખી તમારી જે આમાં ગમે ત્યાં ગયા, છેલ્લે તમે જે પોઝિશન પર આવ્યા, જે બેન્ચ ઉપર બેઠા હતા ત્યાં બેસી ગયા, એને કહેવાય ચક્રીય પ્રક્રિયા. આ ભેજામાં ગયું. તો ઉદાહરણ આપીને સમજીએ કેવી રીતે. માનો કે હું જમીનથી એક બોલને ઉછાળું છું. માનો કે h જેટલી પોઝિશન ઉપર પહેલા બોલ પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો? h જેટલી પોઝિશન ઉપર પહોંચી ગયો. પછી એ બોલ ફરી પાછો રિટર્ન થશે અને પાછો જમીન પર આવી જશે. ક્લિયર? હવે બોલ જ્યારે ઉપર જાય ત્યારે તમે કાર્ય ફાઇન્ડ કરો W1. તો ઉપર તરફ સ્થાનાંતર છે, ના ખબર પડી. તમારું સ્થાનાંતર ઉપર તરફ છે, ગુરુત્વાકર્ષણ બળ તો નીચે તરફ લાગે છે. તો આનો જવાબ આવશે -FD અથવા તો -FH. અહીં તો માનો D લખી નાખીએ એટલે આપણે પ્રોબ્લેમ ન આવે. આનો જવાબ આવે -FD. ક્લિયર? પછી તમે ઉપરથી નીચે આવો, બોલ જ્યારે નીચે આવે ત્યારે W છે, F નીચે તરફ છે, આ વખતે D પણ નીચે તરફ છે. તો આ કાર્ય થશે W બરાબર +FD cos θ. FD cos θ, θ બરાબર આવશે 0. કારણ કે આ કિસ્સામાં θ કેટલો થશે?
180 આ કિસ્સામાં થીટા કેટલો થશે 0. ફરી પાછા તમે નીચેની પોઝિશન પર આવી ગયા, ઉપર ગયા અને નીચે ગયા તો ટોટલ કાર્ય તમે લખો W ઉપર વત્તા W નીચે તો શું થઈ ગયું -FD વત્તા +FD બરાબર 0. ગુરુત્વાકર્ષી બળ કેવું છે સંરક્ષી બળ છે તો એના દ્વારા આ ચક્રીય પ્રક્રિયા થઈ ગઈ ને, અહીંથી ઉપર જવાની પ્રક્રિયા ફરી પાછા નીચે આવવાની પ્રક્રિયા હતા એ બિંદુ પર પહોંચી ગયા તો થતું કાર્ય કેવું થઈ જાય 0. ગોખવાનું છે નહીં, સાબિત કરી દો પછી ભલે તમે યાદ રાખો. ક્લિયર? હવે અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય ફોર એક્ઝામ્પલ એક ટેબલ છે, અહીં લખી દઉં ટેબલનો ટોપ વ્યૂ ઉપરથી જોઈએ છે આપણે, આ ટેબલને આપણે ઉપરથી જોઈએ છે તો 4 પોઝિશન મેં લખી નાખી ABCD. ક્લિયર? હવે હું A થી B જાય, B થી C જાય, D થી C થી D થાય અને માર્ગ મારો શું હશે ABCD અને ફરી પાછા આ ચક્રીય પ્રક્રિયા. ક્લિયર? તો WAB હું ફાઇન્ડ કરું તો જ્યારે ટેબલની સપાટી તો ખરબચડી હશે તો મને ઘર્ષણ બળ આ બાજુ લાગશે અને મારી મુસાફરી થશે આ બાજુ D તો એંગલ થશે પાઈનો. જ્યારે B થી C તરફ જાય તો ઘર્ષણ બળ નીચે તરફ લાગશે, મારું સ્થાનાંતર થશે ઉપર તરફ, ફરીથી એંગલ થશે પાઈ. C થી D તરફ જાય તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે, સ્થાનાંતર મારું આ દિશામાં છે, ફરીથી એંગલ થશે પાઈ. D થી A તરફ આવીશ એટલે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે, જાય હું આ બાજુ એંગલ થશે ફરીથી પાઈ. ના ખબર પડી હા કે ના? તો W ABCD એ તરફ જોતું હોય તો WAB વત્તા WBC વત્તા WCD વત્તા WDA. અહીંયા -FD શા માટે? કારણ કે FD cos થીટા cos 180 કેટલા થશે -1 તો -FD 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 -4FD ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કાર્ય ક્યાં 0 આવ્યું? કાર્ય ક્યાં 0 આવ્યું? ના આવે. શા માટે? અસંરક્ષી બળમાં ચક્રીય પ્રક્રિયા દરમિયાન કાર્ય ક્યારેય કોઈ દિવસ શૂન્ય થઈ શકે નહીં. તો આ એની સાબિતી છે, તમને ક્યાંય જોવા ન મળે આ સાબિતી. વ્યવસ્થિત અને સમજેલા હોય તો તમે ઉદાહરણ એમાંથી બનાવી શકો. ભેજામાં જાય છે તો આશા રાખું છું કે આ વસ્તુમાં ખબર પડી ગઈ હશે. તો 3 પોઈન્ટ લખાવ્યા. સંરક્ષી બળ છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધારિત છે. સંરક્ષી બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધારિત છે, નહીં કે તેના માર્ગ ઉપર. અસંરક્ષી બળ વડે થતું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર તો આધારિત છે પ્લસ એના માર્ગ પર આધારિત છે. તમે કયા માર્ગે એ જગ્યાએ જાઓ છો એ પણ મહત્વનું છે. એના એક્ઝામ્પલ લખી નાખ્યા. ચક્રીય પ્રક્રિયા દરમિયાન સંરક્ષી બળ વડે થતું કાર્ય હંમેશા 0 હોય, અસંરક્ષી બળ વડે થતું કાર્ય હંમેશા નોન-0 હોય, ક્યારેય 0 હોઈ શકે નહીં. ચલો ક્લિયર છે? ઓકે. સંરક્ષી બળ અને અસંરક્ષી બળ પછી હવેના પછીનો નવો ટોપિક છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એ પહેલાં સ્થિતિ ઉર્જા કોને કહેવાય અને પછી ગુરુત્વાકર્ષણ સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા શું છે એ લખાવી દો. હું એકદમ શોર્ટ એન્ડ સ્વીટ સમજાવીશ તને. બુકમાં ભલે ગમે એટલું લાંબુ લખેલું હોય તને કોઈ દિવસ ફ્યુચરમાં ભૂલાય નહીં એવી રીતે હું તને શીખવાડીશ. ક્લિયર છે? ઓકે. પહેલાં સ્થિતિ ઉર્જા કોને કહેવાય એની વ્યાખ્યા લખાવી દો અને પ્રેક્ટિકલ ઉદાહરણ આપીને હું તને સમજાવીશ. સ્થિતિ ઉર્જા એની સંજ્ઞા છે U. સ્થિતિ ઉર્જા એની સંજ્ઞા છે U. અલગ અલગ બળ માટે અલગ અલગ સ્થિતિ ઉર્જા તમે ઘણી બધા પ્રકારની સ્થિતિ ઉર્જા તમે 11 અને 12 બંને ધોરણ મળીને શીખવાના છો. પહેલાં સ્થિતિ ઉર્જા કહેવાય કોને? તો કે પદાર્થના સ્થાન અને તેની સંરચના અથવા તો રચનાને કારણે પદાર્થમાં રહેલી ઉર્જા તેને કહેવાય પદાર્થની સ્થિતિ ઉર્જા. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ આપણે સંરચના અને પદાર્થનું સ્થાન, ફોર એક્ઝામ્પલ હું ક્રિકેટના બોલને તને હું બહુ મસ્ત એક એક્ઝામ્પલ આપું છું, વ્યવસ્થિત ધ્યાન દઈને સમજજે. હું ક્રિકેટના બોલને થોડોક અમથો ઉછાળું તો માનો કે H1 હાઇટ જેટલો ઉછાળું છું, ત્યાં બોલ સ્થિર થઈ જશે, પછી પાછો નીચે આવશે, કેચ કરીશું. જો નાની હાઇટ હશે તો કેચ કરવામાં બહુ પ્રોબ્લેમ નહીં આવે. થોડોક વધારે ઊંચો ઉછાળીશ પછી કેચ કરવા જઈશ તો થોડોક મને વધારે હાથમાં બળ લાગશે.
એકદમ વધારે ઊંચો કોઈ વ્યક્તિ શોટ લગાવે છે અને પછી તમે કેચ કરવા જાઓ તો હાથમાં લાગે છે, ફૂંકે લગાવવું પડે, ખબર કે નહીં? કેમેરામાં આવે નહીં એટલે ક્રિકેટર પછી આમ કરીને આમ કરતા હોય, ખબર ને? આપણે બધું ઘણા જોયેલું છે અને આપણે અનુભવેલું છે. પણ ક્રિકેટ રમવા ગયા હોય અને વધારે ઊંચો કેચ કરવા જઈએ તો હાથમાં આપણે લાગે છે. આની પાછળનું કારણ છે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. આની પાછળનું કારણ છે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. તમને ગતિ ઉર્જા ખબર છે 1/2 mv² છે. હવે હું સ્થિતિ ઉર્જા તને સમજાવું. કોને કહેવાય? તમારે બોલને ગુરુત્વાકર્ષણ બળના કિસ્સામાં આપણે સમજીએ. માનો કે બોલને તમારે h જેટલી ઊંચાઈ લઈ જવો છે તો તમારે શું કરવું પડે? બોલ તો એના પર નીચે તરફ લાગે છે તો તમારે બોલની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે કે ના કરવું પડે? તમારે બોલ તો નીચે તરફ લાગે છે છતાં પણ તમારે બોલને ઊંચો લઈ જવો હોય તો બોલની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે કે નહીં? તો આ તમે જે કાર્ય કરો ને એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. લખી દઉં, જે હું બોલ્યો એ લખી દઉં છું. પદાર્થને બળની વિરુદ્ધમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય તેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. પદાર્થને બોડીની વિરુદ્ધમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કેવી રીતે? કોઈ એક વ્યક્તિ છે બોલને એવી રીતે શોટ મારે છે કે જેથી કરીને આટલી h1 હાઇટ બોલ પ્રાપ્ત કરે છે. બોલ કેટલી હાઇટ પ્રાપ્ત કરે છે? આટલી હાઇટ પ્રાપ્ત કરે છે. ઘર્ષણ બળ બાહ્ય બળ શું યાદ આવ્યું? ગુરુત્વાકર્ષણ બળ છે F = mg. કારણ કે આનો દળ માનો કે એમ હોય તો નીચે તરફ વજન બળ લાગતું હશે કે નહીં? તો અહીંયા કેટલું કાર્ય કરવું પડે વિચારો છીએ. અહીંયા કરવું પડે તો કાર્ય કેટલું થશે? W = FD cos θ. F દેખાય ત્યાં mg, D દેખાય ત્યાં h1 અને θ દેખાય ત્યાં cos 180. કારણ કે સ્થાનાંતર તમારે ઉપર તરફ જવાનું છે. બાહ્ય બળ નીચે તરફ એટલે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે તો આનો જવાબ આવશે -mgh1. -mgh1 નો મતલબ શું છે? તમે જે કેટલું કાર્ય કર્યું તો કે -mgh1 જેટલું કાર્ય કર્યું તો આ કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું. ના ખબર પડી? ઓકે, વિચારો. ફોર એક્ઝામ્પલ, આ જ m દળના બોલને h2 ઊંચાઈ લઈ જવો છે. ગુરુત્વાકર્ષણ બળ તો F = mg નીચે તરફ જ લાગતું હશે તો W બરાબર અગેન તમે વિચારો FD cos θ. તો આનો જવાબ આવશે -mgh2. આને નામ આપી દો W2. તો આપણને ખબર છે W2 બરાબર -mgh2 છે. W2 બરાબર -mgh2 છે. મતલબ W1 કરતાં W2 મોટા છે. કારણ કે આટલી ઊંચાઈ લઈ જવા માટે મારે વર્ક કરવું પડશે. એ કેવું કરવું પડશે? વધારે. W2 લખું અને એક્સટર્નલ લખી દો તમને કંઈ વાંધો? કોઈ એક્સટર્નલ વ્યક્તિ દ્વારા કરવું પડતું કાર્ય આ વધારે છે. તો આનો મતલબ એવો થયો. હવે સમજજે. હવે આ બોલ જ્યારે નીચે આવશે ત્યારે નીચે કેચ કરવામાં હાથને ફોર્સ પણ વધારે લાગશે. કારણ કે અહીંયા ઊંચાઈ એની પાસે ઉર્જા વધારે હતી. અહીંયા કંઈ જે ઊંચાઈને કારણે જે અથવા તો એની સ્થાનને કારણે જે ઉર્જા છે એને કહેવાય સ્થિતિ ઉર્જા. મતલબ આ બિંદુએ સ્થિતિ ઉર્જા વધારે હતી, આ બિંદુએ સ્થિતિ ઉર્જા ઓછી હતી. હા કે ના? આ બિંદુએ સ્થિતિ ઉર્જા વધારે હતી, આ બિંદુએ સ્થિતિ ઉર્જા ઓછી હતી. તેથી સ્થિતિ ઉર્જા જ્યારે નીચે આવશે ત્યારે ધીમે ધીમે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. સમજો, આખી સ્ટોરી તને કહેવા જાઉં છું. જ્યારે પદાર્થ ધીમે ધીમે બોલ નીચે આવશે ત્યારે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. તો અહીંયા ગતિ ઉર્જા વધારે થશે. ક્યારે વધારે કેમ થઈ? કારણ કે એની પાસે સ્થિતિ ઉર્જા વધારે હતી. અહીંયા જ્યારે બોલ નીચે આવશે ત્યારે ગતિ ઉર્જા આના કરતાં ઓછી હશે. કેચ કરવામાં બહુ પ્રોબ્લેમ નહીં આવે. મતલબ શું થયું? જ્યારે બોલ ઉપર તરફ જતો હતો ત્યારે એની ગતિ ઉર્જા છે એ ધીમે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામતી હતી. કારણ કે હાવ જમીન પર જ્યારે બોલ હોય ત્યારે h0 હોય એટલે કાર્ય કંઈ કરવું જ ના પડે. પણ ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. જેમ વધારે ઉપર જાય એમ સ્થિતિ ઉર્જા વધારે. એટલે જ્યારે ઉપર તરફ જતો હશે ત્યારે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામતી હશે. મહત્તમ હાઇટ ઉપર પહોંચી જાય ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય, ગતિ ઉર્જા 0 થઈ જાય. ભેજામાં જાય પાછો નીચે આવે, સ્થિતિ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા મહત્તમ થતી જાય. શું કરશો બોલો? કાંઈ ભેજામાં ગયું? આટલી ઊંચાઈ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એના કરતાં આટલી ઊંચાઈ લઈ જવા માટે કરવું પડતું કાર્ય વધારે છે. આનો મતલબ એવો થયો કે U1 છે સ્થિતિ ઉર્જા છે U2 કરતાં ઓછી છે. હા કે ના? હવે હું જે કંઈ બોલું છું ને એ બધું જ અલગ અલગ તને વ્યવસ્થિત લખીને બતાવું છું. અહીંયા જમીન પર
કે બરાબર 1/2 mv² મેક્સિમમ હોય, સ્થિતિ ઉર્જા યુ બરાબર mgh 0 હોય. શા માટે? કારણ કે જમીન પરથી જ્યારે બોલ v વેગથી ઉપર ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે અહીંયા વેગ શરૂઆતમાં મેક્સિમમ હોય, અહીંયા વેગ કેવો હોય? મેક્સિમમ હોય, તેથી ગતિ ઉર્જા મેક્સિમમ થાય. પરંતુ h તમે વિચારો તો બોલ જમીન પર જ છે, એટલે અહીંયા h બરાબર 0 તમે વિચારો તો સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? 0. જ્યારે બોલ આ બિંદુએ પહોંચી જાય ત્યારે અહીંયા v 0 થઈ જાય, v 0 થઈ જાય, તેથી ગતિ ઉર્જા 1/2 mv² અનુસાર આ 0 થઈ ગઈ. પરંતુ h બરાબર h મેક્સિમમ પહોંચી ગયા તમે, તો u બરાબર mgh મેક્સિમમ પરથી mgh પરથી સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? મેક્સિમમ. હા કે ના? તો જ્યારે નીચેથી ઉપર જાય ત્યારે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. લખજે હો, નીચેથી ઉપર જાય ત્યારે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. જ્યારે ઉપરથી નીચે આવે ત્યારે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. ભેજામાં જાય કે નહીં? તો જેમ પદાર્થની હાઇટ વધારે હોય, જેમ પદાર્થની હાઇટ વધારે ઊંચી હોય એમ સ્થિતિ ઉર્જા કેવી થાય? મેક્સિમમ થાય કે નહીં? કારણ કે h વધે કે નહીં? એટલે કે જેમ પદાર્થની ઊંચાઈ વધારે તેમ તેની ગુરુત્વાકર્ષણ બળને કારણે સ્થિતિ ઉર્જા થઈ કે નહીં? આ mgh થઈ, તો આ કેને કારણે સ્થિતિ ઉર્જા થઈ? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થઈ. કારણ કે ક્યુ બળ તમે શીખા છો, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ધ્યાનમાં લીધું છે. તો જેમ પદાર્થની ઊંચાઈ વધારે તેમ તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વધારે, તેમ તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વધારે. કારણ કે હાઇટ વધી જાય તો હવે આ એક્ઝામ્પલ લખી નાખ્યું, આ વ્યવસ્થિત આ બધી વસ્તુ લખી નાખી, આ લખી નાખ્યું. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે mgh. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો ફોર્મ્યુલા યાદ રાખવાનો છે mgh. કેવી રીતે? હજી થોડાક 1-2 પોઈન્ટ લખાવું છું, આ બધું લખી નાખજો. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા બનાવવી હોય તો આપણી ભાષામાં ટેક્સ્ટ બુકમાં જે હોય તે, ટેક્સ્ટ બુકમાં જે હોય તે મને નથી ખબર, આપણે યાદ રાખવાનું છે. શું? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં પદાર્થને h ઊંચાઈએ, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં m દળના પદાર્થને લખો. ચાલો બહુ આપણે વ્યવસ્થિત, m દળના પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે કા કરવું પડતું કાર્ય માટે કરવું પડતું કાર્ય તેમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હા કે ના? તો WmG વડે કરવું પડતું કાર્ય એ જ તમારી થઈ ગઈ સ્થિતિ ઉર્જા -mgh. અને સ્થિતિ ઉર્જા હંમેશા નેગેટિવ હોય. સ્થિતિ ઉર્જા હંમેશા લખી દઉં જોજો, સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય છે. સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય. શા માટે? કારણ કે તમે બાહ્ય બળની વિરુદ્ધમાં કાર્ય કરો, તો બાહ્ય બળની વિરુદ્ધમાં જાઓ તો કાર્ય કેટલું થાય? W બરાબર FD cos 180. આ પોઈન્ટ સમજાવી દઉં તને? કારણ કે બાહ્ય બળની વિરુદ્ધમાં તમે જાઓ, F આ બાજુ હોય, તમે જાઓ આ બાજુ, તો થીટા કેટલાનો બને? 180 બને. થીટા 180 બને તો કાર્ય હંમેશા માઇનસ જ થાય. એટલે સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય. ગમે તે સ્થિતિ ઉર્જા હોય, સ્પ્રિંગ બળને કારણે સ્થિતિ ઉર્જા હોય, વિદ્યુત બળને કારણે સ્થિતિ ઉર્જા હોય. સ્પ્રિંગ બળને કારણે સ્થિતિ ઉર્જા તમે શીખશો 1-2 લેક્ચર પછી, -1/2 kx². 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં શીખશો. બીજા ચેપ્ટરમાં વિદ્યુત બળને કારણે સ્થિતિ ઉર્જા -k q1 q2/r. તો બધી જ સ્થિતિ ઉર્જા હંમેશા કેવી હોય? ઋણ જ હોય. શા માટે? કારણ કે તમે બળની વિરુદ્ધમાં કાર્ય કરો તો કાર્ય કેવું આવે? હંમેશા ઋણ આવે. ભેજામાં જાય એટલે સ્થિતિ ઉર્જા હંમેશા કેવી આવશે? ઋણ આવશે. આમાં કોઈ પ્રોબ્લેમ છે? સ્થિતિ ઉર્જામાં બસ આટલી વસ્તુ તને ખબર હોવી છે. બાકી જેને જે શીખવાડવું હોય એ શીખવાડે, આપણે આટલું શીખવાનું છે. સમજાય છે?
આપણે આટલું શીખવાનું છે, આટલી વસ્તુ આપણને આવડતી હોવી જોઈએ. એનસીઆરટીમાં જેને જે આપવું એ આપે, દર્પણમાં જેને જે આપવું એ આપે. આપણને આમાં કંઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય. બીજી એક વસ્તુ એ પણ લખી દો આપણી ભાષામાં. સ્થિતિ ઉર્જા જેમ ઓછી હોય, સ્થિતિ ઉર્જા જેમ ઓછી હોય તેમ પદાર્થને મજા આવે. આવું કંઈ જોવા મળે? આવું કંઈ જોવા મળે? ક્યાંય જોવા ન મળે. સમજાવી દઉં તને હું. એક્ઝામ્પલ આપું સરસ મજાનું. મેં તમને કીધું હતું કે આપણા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્ર મતલબ શું થાય? તો કે પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય. તો ફોર એક્ઝામ્પલ ગોળો હોય તો આખું દળ એવું માનવામાં આવે કે એના સેન્ટરમાં કેન્દ્રિત થયેલું હોય. તો આ વ્યક્તિના કિસ્સામાં સમગ્ર દળ છે, વ્યક્તિના કિસ્સામાં સમગ્ર દળ એની નાભીમાં કેન્દ્રિત થયેલું ગણવામાં આવે છે. એટલે મારું માનો કે 60 કિલોગ્રામ દળ છે કે 70 કિલોગ્રામ દળ છે, તો 70 કિલોગ્રામ દળ ક્યાં કેન્દ્રિત થયેલું માનવામાં આવે? કે આપણી નાભીમાં કેન્દ્રિત થયેલું માનવામાં આવે. સાંભળજે, હું અત્યારે ઊભો છું તો મારી સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh પ્રમાણે 70 કિલોગ્રામ અહીંથી ઇન્ટુ 10 ઇન્ટુ હાઇટ જમીનથી મારી આટલી લેવાની કે નાભીની હાઇટ લેવાની? આખી હાઇટ નહીં લેવાની. ક્યાંથી હાઇટ લેવાની? નાભીથી હાઇટ લેવાની. તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે? કંઈક સ્થિતિ ઉર્જા આવશે. માનો કે પાર્થસર છે, સ્ટેન્ડિંગ ઊભા છે, તો જમીનથી હાઇટ એની માનો કે નાભીનું જમીનથી અંતર છે માનો કે 1 મીટર છે, નાભીથી 1 અંતર છે, તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? -m. સરનું દળ 70, 10 ઇન્ટુ 1 -700 જૂલ. સ્થિતિ ઉર્જાનો એકમ જૂલ જ થાય. ઉર્જા છે એટલે જૂલ જ એકમ થશે. માનો કે ચેર પર બેઠા છે, સર છે એ ચેર પર બેઠા છે. મેસેજ આમ લખો ને, ચેર પર બેઠા છે. તો હવે જમીનથી ઊંચાઈ કેટલી? આમ ચેર ઉપર બેઠો હોય તો જમીનથી અડધો મીટર લખીએ. કેટલો લખીએ? જમીનથી અડધો મીટર. -70 h બરાબર કેટલા લખીએ? હવે નાભી જમીન પર બેસું ખુરશી ઉપર તો જમીનથી હાઇટમાંથી ઘટે કે ન ઘટે? 0.5 મીટર લખો તો u બરાબર કેટલા થશે? -70 10.5 1/2 તો કેટલા થયા? -350 જોઈએ. હવે કોઈ તું મને કહેજે તને ઊભા રહેવાની મજા આવે કે ચેર ઉપર બેસવાની મજા આવે? બેસવાની મજા આવે. શા માટે? કારણ કે તારી સ્થિતિ ઉર્જા ઓછી છે. ભલે માઇનસ નિશાની તો શું છે? બળની વિરુદ્ધમાં થતું કાર્ય વિચારે છે. એટલે એમ ન વિચારતા સર -700 કરતાં -350 વધારે, એમ નહીં. નિશાની નહીં, તમે મૂલ્ય જુઓ. તમારી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આમાં ઓછું છે તો આમાં તમને વધારે મજા આવે. એના કરતાં બેડ પર સૂતા છે, સર તમારા બેડ પર સૂતા છે તો એ જ હવે નાભીથી સૂતા હોય તો જેટલી મારી આમ થિકનેસ હોય એટલું ડિસ્ટન્સ આવે કે ના આવે? માનો કે મારી થિકનેસ આવે કેટલી છે? આટલી છે. આટલી એટલે કેમ માપવાને? અંદાજે લખી નાખીએ 0.1 મીટર. કેટલું લખી નાખીએ? 10 સેન્ટીમીટર લખી નાખીએ. 0.1 મીટર લખી નાખીએ તો u બરાબર -70 10 ઇન્ટુ 0.1, તો આનો જવાબ આવ્યો -70 જૂલ. હવે તું જ મને કહે મને ઊભા રહેવાની મજા આવે, બેસવાની મજા આવે, સૂવાની મજા આવે? આપને સૂવાની મજા આવે. હા કે ના? હું હોય, તું હોય, તારા પપ્પા હોય, તારા મમ્મી હોય, મારા પપ્પા હોય, મારા મમ્મી હોય, ગમે તે હોય, બધાને સૂવાની મજા આવે. શા માટે? કારણ કે જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણી સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય એટલે વ્યક્તિને સૂવાની મજા આવે. લખો લખી નાખજો એક્ઝામ્પલ પરથી. જ્યારે કોઈ વ્યક્તિ સૂતો હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોવાથી વ્યક્તિને સૂવાની મજા આવે. આ એનું ઉદાહરણ. તો બીજામાં ગયું સ્થિતિ ઉર્જા જેમ ઓછી હોય તેમ પદાર્થને મજા આવે. આપણને જેમ મજા આવે તેમ બોલને પણ મજા આવે. બોલને તમે ઓછો ઉચ્ચારો એના કરતાં વધારે ઉચ્ચારો તો એને પણ ન મજા આવતી, વધારે ઊંચાઈ બીજામાં જાય છે. તો જેમ પદાર્થની સ્થિતિ ઉર્જા ઓછી તેમ વધારે મજા આવે. આ વસ્તુ ક્લિયર છે? સ્થિતિ ઉર્જાનો એકમ લખાવું છું. એકમ લખતા ભૂલી ગયા તો એનો એકમ જે કાર્યનો કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહવામાં, તો જે કાર્યનો એકમ હોય એ સ્થિતિ ઉર્જાનો એકમ એટલે કે જૂલ અથવા તો અર્ગ, ERG. CGS એકમ અર્ગ, MKS એકમ જૂલ. 1 2 -2. ચાલો ક્લિયર છે? સ્થિતિ ઉર્જામાં હવે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં. ઓકે. હવે જો અહીંયા મેં તમને લખાવેલું છે કે સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હશે, પરંતુ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એવા પણ ઉદાહરણ આપીશ કે તેમાં સ્થિતિ ઉર્જા ધન પણ થશે, સ્થિતિ ઉર્જા શૂન્ય પણ થશે. એટલે જસ્ટ એવું લાગે તો આ એક પોઈન્ટ સુધારી નાખો, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં 1-2 ઉદાહરણ એવા પણ હું તમને શીખવાડીશ કે જેમાં સ્થિતિ ઉર્જા ધન, ઋણ અથવા શૂન્ય હશે. પણ આપણે સંરક્ષી બળ વડે જેટલી સ્થિતિ ઉર્જા આવે છે, કેના વડે? સંરક્ષી બળ વડે. મતલબ એમ તમારે પોઈન્ટ લખો હોય તો લખી શકો સ્થિતિ ઉર્જા ધન, ઋણ અને શૂન્ય હંમેશા પહેલાં કાઢી નાખો.
अहींया एवुं लखी नाखजो स्थिति ऊर्जा धन शून्य अथवा ऋण होई शके एवं लखવું तो लखी सको सरकसी बळ वडे थती उत्पन्न थती स्थिति ऊर्जा अथवा लखी सको सरकसी बळ माटे स्थिति ऊर्जा हमेशा ऋण होय ए 100%। सरकसी बळ माटे स्थिति ऊर्जा हमेशा ऋण होय। गुरुत्वाकर्षण बळनी स्थिति ऊर्जा विचारो, कूलम बळनी स्थिति ऊर्जा विचारो के पछी मैं तमने जे सरकसी बळना उदाहरण आप्या हता सरकसी बळमां कूलम बळ हतुं, गुरुत्वाकर्षण बळ हतुं ए बधानी स्थिति ऊर्जा हमेशा केवी हशे शून्य सॉरी ऋण हशे। एटले लखी नाखजो सरकसी बळ वडे उत्पन्न थती स्थिति ऊर्जा हमेशा ऋण होय छे ज्यारे स्थिति ऊर्जा धन ऋण अथवा शून्य होई शके। असरक्षी बळना किस्सामां धन होई शके शून्य पण होई शके। पछी अपाकर्षी बळना किस्सामां धन होय आकर्षी बळना किस्सामां ऋण होय ए बधुं नेक्स्ट लेक्चरमां शीखवाडीश। खाली पॉइंट एक सुधारी नाखो हमेशा काढीने धन शून्य लखी नाखो अने एक पॉइंट एड करी दो सरकसी बळ वडे स्थिति ऊर्जा हमेशा ऋण होय छे। क्लियर ओके। हवे अमुक वस्तु हजी थोड़ीक मारे तने केवी छे पछी आजना लेक्चरने पूरो करी देवो छे। आजे खाली थियरी उपर वधारे फोकस कराव्युं सरकसी बळ असरक्षी बळ स्थिति ऊर्जा ए त्रण थियरी आजना लेक्चर में आईएमपी है पछी उदाहरण प्रेक्टिस आपणे नेक्स्ट लेक्चर में करवाना छीए। क्लियर। हवे जो एक यांत्रिक ऊर्जा है यांत्रिक ऊर्जा कोने कहेवाय तो कि गति ऊर्जा और स्थिति ऊर्जा सरवाळाने यांत्रिक ऊर्जा कहेवाय। गति ऊर्जा और स्थिति ऊर्जा सरवाळाने यांत्रिक ऊर्जा कहे छे। यांत्रिक ऊर्जा संरक्षणनो एक नियम पण छे। यांत्रिक ऊर्जा संरक्षण एक नियम पण है। नियम तने लखीने बतावुं छुं। गति ऊर्जा और स्थिति ऊर्जा सरवाळो हमेशा हमेशा अचल रहे छे। मतलब यांत्रिक ऊर्जा कोई दिवस वधे नहीं, यांत्रिक ऊर्जा कोई दिवस घटे नहीं। एक एक्जाम्पल तने आपको बताऊं। मानो कि एक बॉल ने तमे वी जेटला ऊंचाई थी फेंको छो। अहींया गति ऊर्जा केवी छे मैक्सिमम है, स्थिति ऊर्जा केवी छे 0 है। आ हाइट पर पहुंचे त्यारे गति ऊर्जा केवी थई गई 0, स्थिति ऊर्जा केवी थई गई मैक्सिमम। वच्चेना कोईपण बिंदुए तमे विचारो तो अहींया गति ऊर्जा पण हशे अने स्थिति ऊर्जा पण हशे। हवे अहींया के अने यू नो सरवाळो करो। मानो कि के 50 जूल है फॉर एक्जाम्पल के 50 जूल है यू बराबर 0 है तो के प्लस यू आंतरिक ऊर्जा है एने संज्ञा आपी दे ई। आंतरिक ऊर्जा की संज्ञा शुं छे मिकेनिकल एनर्जी ई एनो सरवाळो केटलो आव्यो 50 जूल। अहींया तो कि भाई काइनेटिक एनर्जी है ये 0 है परंतु स्थिति ऊर्जा मैक्सिमम थी जैसे कारण कि गति ऊर्जा स्थिति ऊर्जा में रूपांतरण थी जैसे। अहींया पण तमे ई फाइन करशो तो 50 आवशे। एक्जेक्ट सेंटरना बिंदुए विचारो तो कैलक्युलेशन करशो तो के बराबर 25 आवशे यू बराबर 25 आवशे ई बराबर केटला थशे 50। आने कहेवाय ऊर्जा संरक्षण यांत्रिक ऊर्जानुं संरक्षण छे। गति ऊर्जा और स्थिति ऊर्जानो सरवाळो हमेशा हमेशा केवो आवे छे अचल आवे छे। आ वस्तु बीजामां गई गति ऊर्जा और स्थिति ऊर्जानो सरवाळो हमेशा केवो आवे छे अचल आवे छे। ओके हूँ तमने ए पण साबित कर दूं गति ऊर्जा और स्थिति ऊर्जा एकबीजामां रूपांतरण पामे। तमारी पासे एक फॉर्म्युला हतुं v² - u² बराबर 2as अथवा तो 2ad विचारो। જ્યારે कोई पदार्थ एम दळनो पदार्थ नीचे तरफ गति करे अथवा तेने मुक्त पतन करावुं एम दळना पदार्थने नीचे तरफ मुक्त पतन करावुं मानो कि हाइट है h तो मुक्त पतन करता पदार्थ माटे सॉरी मुक्त पतन करता पदार्थ माटे शुं थाय एना माटे u 0 थाय u केवा थई जाय 0 थई जाय। v है ये -v थशे कारण के स्थानांतर नीचे तरफ थाय छे तो वेग माइनस आवशे। प्रवेग है अथवा तो वेग भले एमनुं राखो अहीं नीचे आवे तो मानो कि वेग ए छे ओके प्रवेग है ये -g थशे अने स्थानांतर है ये -h थशे कारण के नीचे तरफ आवे छे तो v² बराबर -2 -g અને -h तो v² बराबर शुं थई गया 2gh। बंने बाजू m/2 वडे गुणी नाखो तो शुं थशे 1/2 mv² बराबर 1/2 m mgh 1/2 mgh।
2GH सॉरी 2 कैंसल आ थी गई के आ थी गई MGH गति ऊर्जा और स्थिति ऊर्जा के बराबर यू आ भेजा में जाए गति ऊर्जा और स्थिति ऊर्जा सरवाळो हमेशा अचळीय परंतु आ किस्सा में गति ऊर्जा स्थिति ऊर्जा में रूपांतरण थाय ज्यारे उपरथी बॉल नीचे आवतो होय त्यारे स्थिति ऊर्जा गति ऊर्जा में रूपांतरण थाय आ वस्तु भेजा में जाय छे आ वस्तु भेजा में जाय छे के नथी जाती हाँ के ना बीजी एक वस्तु कही दो गति ऊर्जा और स्थिति ऊर्जा सरवाळो अचळित हतो गति ऊर्जा फेरफार डेल्टा के गति ऊर्जा में फेरफार थयो अहींया हतो एना करता अहींया जे कंई थयो अने स्थिति ऊर्जा फेरफार बोले तो डेल्टा यू नीचे 0 हती ऊपर कंईक आवी फेरफार नो सरवाळो हमेशा शून्य होय छे घणी नफी जुड़ी गया हमने लिखू सर गति ऊर्जा स्थिति ऊर्जा सरवाळो यांत्रिक ऊर्जा कहेवाय हवे तमे एम कहो गति ऊर्जा फेरफार और स्थिति ऊर्जा फेरफार सरवाळो शून्य एम केम सर एम आटला माटे अहींया मानो कि k बराबर 50 है अहींया बराबर k बराबर 0 है अहींया u बराबर 0 है अहींया u बराबर 50 है वच्चेनी लाइन k बराबर 25 है u बराबर 25 है अच्छा तो -25 है कारण के अँ तो तमे विचारो -25 स्थिति ऊर्जा लघुत्तम लखो तमे तो एटला माटे अँ 25 घटी डेल्टा के केटला थया 25 जेटला घट्या परंतु डेल्टा यू है 25 जेटला वध्या परंतु माइनस में वध्या कारण के ऊपर तरफ जशे तो स्थिति ऊर्जा तो ऋण थती जशे अँ तमारे लखवुं होय तो लखी शको तमे -50 लखी शको स्थिति ऊर्जानी संज्ञा प्रमाणे तो आ बेनो तमे सरवाळो करो डेल्टा के कारण के गति ऊर्जा फेरफार है गति ऊर्जा घटशे परंतु हजी तो पॉजिटिव ज छे स्थिति ऊर्जा वधे छे परंतु ऋण में वधे छे अरे यार अहींया 50 है अहींया 0 है गति ऊर्जा घटे 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 परंतु हजी एनी किंमत तो प्लस ज रहेवानी छे स्थिति ऊर्जा वधे 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 परंतु ऋण में वधे छे भाई एटले -25 हशे तो डेल्टा के वत्ता डेल्टा यू करो तो हमेशा 0 थाय आ पॉइंट याद राखवानो छे के वत्ता यू बराबर ई परंतु डेल्टा के वत्ता डेल्टा यू बराबर 0 क्लियर हजी एक आना परथी एक थोड़ुंक साबित करावी दो आ लखो तमे लखी शको छो लखवुं होय तो लखी शको छो आमां कोई प्रॉब्लम नथी हवे जो तमारी पासे बे फॉर्म्युला छे W बराबर डेल्टा के अने W बराबर F डेल्टा S W बराबर एफ डी है तो एना बदले स्थानांतरनो फेरफार लिखो डेल्टा एस आगे ना बेने कम्पेरिजन करावुं तो डेल्टा के बराबर एफ डेल्टा एस थाय बट डेल्टा के वत्ता डेल्टा यू बराबर 0 तो डेल्टा के बराबर माइनस डेल्टा यू ए अहीं मूकी दो माइनस डेल्टा यू बराबर एफ डेल्टा एस तो एफ बराबर शुं थयुं माइनस डेल्टा यू बाय डेल्टा एस बॉल और स्थिति ऊर्जा वच्चेनो संबंध थयो परंतु बट जो डेल्टा एस है एनो फेरफार खूब नानो आव्यो होय आ बिंदुथी बाजुनो बिंदु एकदम नानो एवो होय तो आ तमे संकलन ने शुं लखी शको लिमिट डेल्टा एस टेन्स टू 0 माइनस डेल्टा यू बाय डेल्टा एस लखी शकाय लिमिट लगावी शकाय अने लिमिट दूर करो तो त्यां थई जाय विकलन स्थिति ऊर्जानुं स्थानांतरनी सापेक्षे विकलन बळ आपे छे स्थिति ऊर्जाना स्थानांतरनी सापेक्षे विकलनना ऋण मूल्यने बळ कहे छे एकम परथी तमे चेक करी शको एकम परथी क्रॉस चेक करवुं होय तो आ बाजू डाबी बाजुने एकम केवी रीते चेक कर दो लेफ्ट हेन्ड साइड है ए न्यूटन है राइट हेन्ड साइड विचारो ऊपर है जूल नीचे है डिस्टन्सनो मीटर स्थानांतरनो मीटर जूल एटले शुं थाय
m1l2t-2 છેદમાં l1 વધ્યું શું 1 1 -2 ડાબી બાજુ પણ 1 1 -2 હતા. આ તો જસ્ટ ખાલી ચેક કરાવ્યું, લખવાની જરૂર નથી. સ્થિતિ ઉર્જાના સ્થાનાંતરની સાપેક્ષે વિકલનના ઋણ મૂલ્યને શું કહે છે? શું કહે છે? બળ કહે છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં પ્યોર થિયરી જ શીખવાની હતી. સંરક્ષી બળ કોને કહેવાય? જે બળનું મૂલ્ય, જે બળ દ્વારા થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધારિત હોય, ઓમાં માર્ગ ઉપર આધારિત હોય એને કહેવાય અસંરક્ષી બળ. બેના ઉદાહરણ આપ્યા. હવે તમે એક પોઈન્ટ એડ કરવું હોય તો લખી શકો. અસંરક્ષી બળમાં જેટલા બી બળ લખ્યા ને, ઘર્ષણ બળ લખ્યું, શ્યાનતા બળ લખ્યું, હવાના કારણે લાગતું અવરોધિક બળ લખ્યું, એ બધા જ બળ છે એ તમે જો વેગ ઉપર આધારિત છે. બધા જ બળો વેગ ઉપર આધારિત છે. તમારી વેગને અવરોધે છે. તો લખી નાખજો, અસંરક્ષી બળમાં જેટલા બી વેગ છે ને કાઉન્સ કરીને લખી નાખાય, બધા જ બળો વેગ ઉપર આધારિત છે. ક્લિયર? ચક્રીય પ્રક્રિયા દ્વારા થતું કાર્ય સંરક્ષી બળમાં 0 થાય, અસંરક્ષી બળમાં 0 થતું નથી. ત્યારબાદ સ્થિતિ ઉર્જા, બાહ્ય બળની વિરુદ્ધમાં પદાર્થને સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય, એને કહેવાય સ્થિતિ ઉર્જા. પછી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં પદાર્થને કાર્ય કરાવો તો એને કહેવાય ગુરુત્વ સ્થિતિ ઉર્જા. ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા mgh. ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા 1/2 mv². આ બે ફોર્મ્યુલા તમારા મગજમાં હોવા જોઈએ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને કહેવાય યાંત્રિક ઉર્જા. ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો હંમેશા 0 હોય. હા કે ના? ત્યારબાદ f બરાબર -du/ds. આના બધાના MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. ઓકે, તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.